જય માતાજી અમથાભાઈ. જય માતાજી. કહેવાનું એ કે જો ગોહિલ ડાયરો બેઠો છે અને ગોહિલ તો મને વાલામાં વાલા છે. એ માથા પડ્યા મેદાનમાં અને જેના ધણવેડ પણ ગોહિલ વીર એક મોખડા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી. તો આજ તો આપણે તો જવાનું છે ખદર પર. તો ત્યાં ચામુંડા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો તમને વિડીયોમાં બતાવીશું. અને જો આપણે જવાનું છે ત્યાં અને કઈ રીતનું આયોજન છે એ તમને આખા વિડીયોમાં જોવા મળી જાય છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે ત્યાં જઈને. અત્યારે આવી ગયા છે ખદરપરમાં અને અહીંયા મસ્ત મજાનો જો ચામુંડા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલી રહ્યો છે. તો હાલો તમને મંદિરે દર્શન કરાવી દઈએ અને પછી તો અહીંયા હવનનું મસ્ત આયોજન છે, તો એમાં પણ તમને વિઝિટ કરાવશું. તો પહેલાં તો આપણે દર્શન કરી આવીએ અને પછી પાછા મળીએ. તો હાલો મિત્રો, જો અત્યારે અહીંયા આપણે આવી ગયા છીએ મંદિરમાં અને અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. તો જો સરસ મજાનું મંદિર તૈયાર થઈ ગયું છે અને આ બાજુ જો હવન હાલી રહ્યો છે એવું છે. તો હાલો તમને એની પણ વિઝિટ કરાવી દઈએ. હાલો મિત્રો, તો જો અત્યારે અહીંયા જો મૂર્તિ ને એવું બધું આવી ગયેલું છે અને એની પૂજા વિધિ ને એવું ચાલુ છે. તો હાલો તમને બતાવી દઈએ. અત્યારે જો સરસ મજાની મૂર્તિ ને એવું છે અને આપણે ખોડિયારમાંનું મંદિર છે અને જો અહીંયા આપણે પૂજા ને એવું ચાલુ છે એવું છે. જો ગણપતિ દાદાની મૂર્તિ છે, ચામુંડા માતાજીની મૂર્તિ છે અને હનુમાનજીની મૂર્તિ છે. તો અત્યારે જો પૂજા હાલી રહી છે એવું છે. તો અત્યારે જો સરસ મજાની પૂજા થઈ રહી છે અને તમે હવે ચા પી લો પેલા આપણે, પછી બધા આગળનો ન્યાસ કરીએ. આવી ગઈ ચા, ભુવો દાદા ચા પી લો. હાલો મિત્રો, તો આપણે અત્યારે મંદિરે આવી ગયા છીએ અને સરસ મજાની શાની પ્રસાદી આવી ગઈ છે. તો પહેલાં તો આપણે ચા પી લીધું. આપણે અમથાભાઈ બધા આખી ટીમ આવી ગયેલા છે. તો જો અમથાભાઈ આપણે ચા પીવે છે અને અમારે પણ ચા પીવાની છે એવું છે. તો આગળ ચા આવે એટલે પીને જ છીએ. તો અમારા ભાઈ સરસ મજાની સેવા કરે છે ચાની. હાલો ચા પીને જ પછી અત્યારે જો જિગ્નેશ દાદા આપણે શિહોરથી પધારેલા છે અને મસ્ત મજાની પૂજા કરાવી રહ્યા છે. તો આપણે એ મોઢેથી તો આપણે સાંભળીએ. જય માતાજી, મહાદેવ હર. આજરોજ ખદરપર ગામના આંગણે ત્રિદિવસીય ભવ્યાતિ ભવ્ય ગોહિલ પરિવાર દ્વારા મા ભગવતી રાજરાજેશ્વરી ચામુંડામાં તેમજ ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજનો ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વૈશાખ સુદ 9, 10 અને 11 મંગળવાર, બુધવાર અને ગુરુવાર આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર પ્રાતઃ ગણેશ વંદનાથી લઈ અને આજના દિવસે ભગવતીને જગદંબાના બધા પ્રકારના ન્યાસ થઈ રહ્યા છે. ગઈકાલે સ્નપન વિધિ હતી. આજના દિવસે ભગવતીના ન્યાસ, બધી મૂર્તિના તત્વન્યાસ. એ ન્યાસ થયા પછી ભગવાનને અંદર નિજ મંદિરની અંદર પ્રવેશ કરવામાં આવશે. સમસ્ત ગામ પરિવાર દ્વારા માતાજીનો જે ઉત્સાહ છે, પોતાનો જે વ્યક્તિગત ઉત્સાહ છે એ પણ અવિરત ધારાથી ચાલુ છે. સમસ્ત ગોહિલ પરિવારના માતાજી ઈષ્ટદેવી મા ભગવતી રાજરાજેશ્વરી ચામુંડા માતા બાજુમાં મા ખોડિયારમાં બિરાજમાન છે. તો આવા પરિવાર દ્વારા, સમસ્ત ગામ પરિવાર દ્વારા જે ભવ્યાથી ભવ્ય આયોજન થયું છે એની અંદર અત્યારે હાલ માતાજીના બધા ન્યાસ થાય છે. દરેક દેવતાઓના જે આપણે તત્વો હોય એ બધા ભગવાનના ચરણની અંદર, ભગવાનના મસ્તકથી લઈને પગ સુધી, પગથી લઈને મસ્તક સુધી આ બધા પ્રકારના ન્યાસો કરવામાં આવે. ત્યાર પછી ભગવાનના નિજ મંદિરની અંદર એને પ્રવેશ કરવામાં આવશે. બપોરના મધ્યાહન સમયે પ્રતિષ્ઠાદી મંત્રો દ્વારા માતાજીને અંદર સ્થાપિત કરવામાં આવશે. ત્યાર પછી પૂર્ણાહુતિ અને બધા સાથે પ્રસાદ લેશે. અસ્તુ. જય માતાજી. હાલો મિત્રો, તો અત્યારે જો અહીંયા રસોડે આવેલા હતા અને અત્યારે જો અમથાભાઈની બધા આવેલા છે એની આખી ટીમ. એટલે તો આપણે હાલો તમને બતાવી દઉં. અને એમની ચેનલ છે ક્રિષ્ના ડિજિટલ કોમેડી વિડીયો. તો જોવાનું ભૂલતા નહીં અને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે અમથાભાઈ હારે તમને મળાવી દઉં. જો અહીંયા બધા આવેલા હતા ને અમથાભાઈ આપણને મળી ગયા છે એવું છે. શું કહેવો અમથાભાઈ? જય માતાજી મિત્રો. ગોહિલ પરિવારના કુલદેવી શ્રી ચામુંડા માતાજીનો 21 કુંડી યજ્ઞ અને અમારા બ્રાહ્મણ
બ્રાહ્મણી સેવા. બ્રાહ્મણી સેવા બહુ અતિ સુંદર છે. તો સૌ સાથ સહકાર આપજો, સપોર્ટ કરજો. અમારા વિજયભાઈની ચેનલ વિજય અસ્મિતા બ્લોગને પણ ફૂલ સપોર્ટ કરજો. જો વધે તો અમારી કૃષ્ણા ડિજિટલ કોમેડીને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આપણે અમથાભાઈ આપણે મળી ગયા હતા અને આપણે એની હારે વાતચીત કરી છે. આ બધા જો સેવા કરવા બધા આવી ગયેલા છે અને મસ્ત મજાની સેવા કરે છે. અને તમને બધાય જો આખા શું કહેવાય એક ગ્રુપ છે એનું, તો બધાને બતાવી દઉં. તો જો આ બધાય માણસો છે ને આપણે સેવામાં આવેલા છે, તો તમે જોઈ શકતા છો. અને અહીંયા ખદરપરમાં આપણે મૂર્તિ પ્રતિષ્ઠા એટલે પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરેલું છે મંદિરે. હવે જઈશું આપણે આગળ, તો ત્યાં પણ તમને મળશું અને મુલાકાત કરાવશું. કોણ કોણ આવવાના છે વિડીયોમાં બિના રહેજો તો તમને જોવા મળશે. મંદિરે આવેલા હતા અને અહીંયા જો સરસ મજાનો ડાયરો જામેલો છે, તો હાલો તમને એની પણ વિઝિટ કરાવી કે ભાઈ ડાયરો જો કઈ રીતનો જામેલો છે. ઉપર જઈ તમને બતાવી. જો આપણે માથે જવાનું છે, અહીંયાના દાદરા હાલો જાય આપણે ગોહિલ દરબારના ડાયરામાં. તો તમને જો મસ્ત મજાનો ડાયરો છે, તમને બતાવી કઈ રીતનો ડાયરો હોય છે અહીંયા. તો જો જય માતાજી બધાને. તો જો બધા બેઠા છે અને અહીંયા સરસ મજાનો ડાયરો હાલી રહ્યો છે એવું છે. અમારા ભાવનગર રહેવાસી પોલુભા, તેમજ તેની સાથે બેઠા છે વેલુ દાદા, પછી વિક્રમસિંહ, આ સોસિયા રાજભા, પછી છે ભરત કાકા, એ અમારા ગામમાં રેશન ચલાવે છે. પછી છે ચતુરસિંહ કાકા, પછી છે ટેમ્પા દાદા, મીઠુભા, પછી છે મંગળસંગ બસ ડ્રાઈવર, તેમજ દિલુભા તથા રામભા દાદા, પછી છે અમારા માસ્યા કિરીટભાઈ, પછી છે મહિપતસિંહ, પછી અમારા સોરાના વડીલ એવા દેવીસંગ દાદા, તેની બાજુમાં છે જસુભા મુખી. રાજભા ગોહિલ હાજરી આપેલી છે, તો એમની મુલાકાત કરીએ અને એ પણ આપણે અહીંયા બે શબ્દ કહેશે. તો પહેલાં તો જય માતાજી. જય માતાજી. આજ રોજ તળાજા તાલુકાના ખદરપુર ગામે 3 દિવસનો ચામુંડામાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, એમાં આજે છેલ્લો દિવસ છે. આ ખદરપુરના નાના મોટા ભાઈઓએ બધા જ ભેગા કરી અને દરેક જ્ઞાતિએ સાથ અને સહકાર ભવ્યથી ભવ્ય મોટું કાર્ય કર્યું છે. આ કાર્યક્રમમાં આ ગામમાંથી દરેક ભાણેજરો, દીકરીઓ, તેની સાથે સગાવાળા બધા જ આવ્યા છે અને આ ઉત્સવને બહુ સારી રીતે ઉજવી રહ્યા છે. અમે લોકો થોડાક હેરાન થયા વરસાદને લીધે, પરંતુ છતાં માતાજીની કૃપાથી અત્યારે પરિપૂર્ણ કામ થઈ રહ્યું છે, પરિપૂર્ણને આરે છે અને 21 કુંડીનો યજ્ઞ ચાલી રહ્યો છે. અને ધર્મના કાર્યમાં આ ભાઈઓએ સાથ અને સહકાર પૂરેપૂરો અત્યારે આપી રહ્યા છે. જય માતાજી. જય માતાજી. અને શું કહેવો અત્યારે અમે ખદરપર ગામમાં આયોજન છે ભવ્યથી અતિ ભવ્ય, તો એના વિશે. જય માતાજી. અમારા ગામની અંદર જે જૂનું મંદિર હતું એની સ્થાપના કરીને નવું મંદિર બનવા જઈ રહ્યું છે. એની અંદર ચારેય પાર્ટીના ભાઈઓ, અમારા આયર ભાઈઓ, એ ગામના કોળી ભાઈઓ, દરેક જ્ઞાતિ ગામમાં દરેક જ્ઞાતિ વસે છે, બધાના પૂરો સાથ સહકાર અને એને કારણે 3 દિનનો ભય ઉત્સવ રાખેલ છે. તો એની અંદર અમારા સરપંચ શ્રી જોરુબાભાઈ માયડિયા, પછી સોંચેલી પધારેલા મહેમાન રાજુભાઈ, પછી પૂર્વ સંસદીય ભરતસિંહ મકનજી, પૂર્વ આર્મીના નોકરિયાત ચતુરસિંહ ભીખુભા, પછી અમારા ગામના ડાયરાના દેવીસિંહભાઈ, ટેમભા દાદભા, રામસિંહ ટબ્બા, મહિપતસિંહ અમીરજી, મીઠુભા, પછી દરેક ડાયરો કોળુભા, વેલુભા, પછી અહીંયા દરેક બહારથી બહેનો, દીકરીઓ, મહેમાનો બધાએ ફૂલ હાજરી આપી અને ખૂબ ખૂબ એમને સાથ સહકાર આપ્યો. આજુબાજુના ગામડાઓએ અને ગામના દરેક યુવાનોએ. બીજા નંબરની અંદર 3 દિવસ વરસાદે ત્યાં હેરાન કર્યા હતા, પણ એ ઉપરાંત ખૂબ હિંમત માતાજી આપી અને બહુ વ્યવસ્થિત કામકાજ થઈ રહ્યું છે. અને આ કાર્ય થયું એની અંદર અમે બહુ માતાજી અમને સહકાર સાથ આપ્યો, તો વરસાદી અમને નડ્યો નથી. અને અમે આ સ્વયંસેવકો એને અભિનંદન પાઠવ્યું છે. પણ એ ઉપરાંત એના વડીલો, એના માવતરે એવા સંસ્કાર પીરસ્યા, તો આની અમે ઝનુબી અને મૂળ તાળા દીધા વિના આ લોકોએ કામકાજ કર્યું. તો એને ખૂબ વંદન અને માતાજી બધાની શક્તિ કળા રાખે એવી પ્રાર્થના. જય માતાજી. જય માતાજી. અમારે મહેમાન તરીકે હોંચાથી રાધાભાઈ પધાર્યા છે, અમારે ભરતભાઈ પણ આવ્યા છે, આર્મીના ચતુર્થીભાઈ આવ્યા છે,
हमारा मुखी सक्कतदार ડાયરાને હાચવીને બેઠા છે પણ આ હાલો મિત્રો, તો જો સરસ મજાનું અહીંયા મોખડાજી ગોહિલની છબી છે અને મસ્ત મજાનું અહીંયા ડાયરો, જો અહીંયા ડાયરો જામે છે એવું છે. અને અહીંયા પધાર્યા છે આપણે મોખરાજી દાદા મંદિર ટ્રસ્ટી. અહીંયા મોખડાજી દાદાના મંદિરના ટ્રસ્ટી. તો હાલો આપણે પણ એની સાથે વાતચીત કરીએ. તો હાલો આપણે એની હારે મુલાકાત. તો જય માતાજી. જય માતાજી. આજ ખદર પર મુકામે ગોહિલ કુળના કુળદેવી શ્રી ચામુંડા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે. ગામની અંદર સર્વે ભાઈઓ દરેક જ્ઞાતિના સાથે રહી માતાજીનો ઉત્સવ આજે ઉજવી રહ્યા છીએ. ઓદરકાથી એક મહેમાન આવેલા છે, તો એને પણ તમને બતાવી દઉં. તો જો આ મહેમાન આવેલા છે ઓદરકાથી, રણુ બાપુ. અને જો સરસ મજાનો ડાયરો જામેલો છે. એની બાજુમાં કિંજલના મહેમાન છે રણજીતસિંહ. તો આ પણ મહેમાન છે જાડેજા રણજીતસિંહ. એની બાજુમાં ગોપાલકાના, એની બાજુમાં ભોપલકાના અણદુભા રેલવે કર્મચારી. રેલવે કર્મચારી છે. તો જો બધાએ ડાયરામાં હાજરી આપી છે અને સરસ મજાનો ડાયરો છે. તો જો ડાયરામાં માજી સરપંચની પણ હાજરી થઈ ગઈ છે અને એ પણ આવી ગયા છે એવું છે. તો હાલો તમને એની હારે પણ મુલાકાત કરાવી દઉં. તો જો આ છે આપણે માજી સરપંચ. અને જય માતાજી. જય માતાજી. આ સરસ મજાનો ભવ્યથી ભવ્ય શ્રી ચામુંડા માતાજીનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એ આમ તો અમારા ગામના દરેક યુવાનો, વડીલો એમના સહકારથી ને એમના સેવાથી દરેક રીતે, એ પછી ધનથી હોય કે મનથી હોય અને તનથી, દરેક રીતે એમની સેવાને કારણે આ કાર્યક્રમ છે એ શક્ય બને છે ને સફળ બને છે. તો અત્યારે જો ડાયરામાં આપણે અમથાભાઈની હાજરી છે અને એમના મોઢે આપણે એક દુહો ગાવાનો છે. અને એમની ચેનલ છે કૃષ્ણા ડિજિટલ કોમેડી વિડીયો. તો એમની ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય તો. અને જો એમાં મસ્ત મસ્ત વિડીયો આવે છે, જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે જો આપણે અમથાભાઈ આવી ગયા છે અને આપણે એના મોઢે એક મસ્ત મજાનો મોખડાજી ગોહિલનો દુહો સાંભળવાના છીએ. તો જય માતાજી અમથાભાઈ. જય માતાજી. તો શું કહેશો અત્યારે આપણે અહીંયા? કહેવાનું એ કે જો ગોહિલ ડાયરો બેઠો છે અને ગોહિલ તો મને વાલામાં વાલા છે. હું ગમે ત્યાં ભજનમાં જાઉં, સંતવાણીમાં જાઉં, પહેલો રાહડો મારો મોખડા દાદાથી થાય. કેવા મોખડા દાદા? એ માથા પડ્યા મેદાનમાં અને જેના ધણ વળ્યા ધણવેલ, પણ ગોહિલ વીર એક મોખડા. અરે રે તે દીકરા ખાંડાના ખેલ, આ પંખીને પારે વાટણી ઓલા રાણા રમતું રમે, પણ તમે ધરો એ ખાંડાના ખેલ. અરે મારા ગોહિલ વીર એક મોખડા. સીતારામ બોલ મોખડા